સુરેન્દ્રનગર શહેરના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ સમારોહ યોજાયો હતો। ગુજરાતના ગૃહમંત્રી દ્વારા દાહોદ જિલ્લામાંથી અન્ય જિલ્લાઓમાં બનાવેલા 13 સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરાયું છે। સાયબર ક્રાઇમમાં અધિકારીઓ અને 15 જેટલા પોલીસ જવાનોએ જવાબદારી સોંપવામાં આવી છે, જેમાં સાયબર ક્રાઇમ અંગે જાગૃત કરવાના ધ્યેય સાથે પોલીસ સ્ટેશન ખુલ્લું મૂકવામાં આવ્યું છે। આ લોકાર્પણ સમારોહમાં રાજકીય આગેવાનો સાથે ધર્મગુરુઓ પર ઉપસ્થિત રહ્યા હતા, તેમજ ડીએસપીએ શહેરીજનોને નિસંકોચ પોલીસ સંપર્કનો વાત કરી છે। આજે ગુજરાત રાજ્યના માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સાહેબના વરદ હસ્તે દાહોદ જિલ્લાની અંદરથી દાહોદ જિલ્લાનું અને અન્ય 13 જિલ્લાના જે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન છે એમનું લોકાર્પણ કરવામાં આવેલ છે। એ ભાગરૂપે આજે સુરેન્દ્રનગરની અંદર પણ આપણે ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર આ હંગામી ધોરણે આ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન છે એ કાર્યરત કરવામાં આવેલું છે અને આની અંદર જે 23નું મંજૂર મહેકમ છે એમાંથી 15 કર્મચારીની નિમણૂક કરવામાં આવેલી છે।